नमस्कार दोस्तों, मैं हितेश वैष्णव। मेरी यूट्यूब चैनल 24 फीट क्लब में आपका फिर से स्वागत है। गाइस, हम आए हैं सीटीएम एरिया में, जहां हमारे पुराने मौसी जी रहते हैं, जहां पे हमने बचपन बिताया है। वहां पर उनको तकलीफ़ थी, जॉइंट्स से जुड़ी हुई बहुत टाइम से वो फेस कर रहे थे। अभी एक दिन हमको मिले तो हमने मम्मी को मिले तो मम्मी ने बोला कि आयुर्वेदिक प्रोडक्ट अच्छी है, वो यूज़ कीजिए, इससे आपको बेनिफिट होगा। तो मैंने उनको दिया अपना जो ऑर्थोटोन प्लस है वो दिया। करीबन चौथी बार ये यूज़ कर रहे हैं, चौथी बार ले रहे हैं। पहले दे उनको क्या प्रॉब्लम था उसके बारे में जानेंगे। तो आंटी जी, તમે ગુજરાતી બોલી શકો? કમર દુખતી હતી અને પગ બહુ દુખતા હતા. કમર દુખતી હતી અને પગ બહુ દુખતા હા, હતા અને ચાલુ ન તો પડી જવાય એમ લાગતું હતું. ચાલો એટલે પડી જવાય. હા, કેટલા સમય કેટલું ચાલી શકતા હતા તમે? તો 10-15 મિનિટ ચાલુ ને પછી બેસી જાવ. બેસી જ જવું પડે. હા, ના બેસો તો શું થાય? પડી જાય એમ થાય. એટલે અબિયાલ પડી જશું એવું હા. થાય. બરોબર. અને આ દવા આપણે તમે લીધી કેટલો ટાઈમ થયો? આ કેટલી ચોથી ડબ્બી છે આ તમારી? ચોથી ડબ્બી છે. ચોથી 3 ડબ્બી એમણે ઓલરેડી પૂરી કરી છે અને હા. ચોથી ડબ્બી છે. ચોથી આ 3 ડબ્બીની અંદર તમને શું બેનિફિટ થયો? સારું લાગે છે થોડું. એટલે પણ શું સારું લાગે છે? પગ- પહેલા પગ- તકલીફ હતી એમાં શું સારું લાગે? પગ દુખતા હતા, સારું છે. કમર છે, સારું છે. કમરની અંદર દુખાવો હતો ચાલુ. હા. પેલું તમે બેસી જતા હતા એમાં શું ફરક પડ્યો? એમાં નીચે બેસી જાઉં છું અત્યારે. અત્યારે એના પહેલા 2 વાર બેસતા હતા એમાં કઈ ફરક પડ્યો? હા, એક જ વખત બેસું. અત્યારે એક જ વાર બેસવું પડે છે. પૂજા સ્કૂલમાં જાઉં ને તો એક જ વખત બેસું. એક જ વાર બેસવું પડે છે. હવે ફરક બે પડે. 3 વખત 2 વખત બેસતી હતી. અત્યારે અંદરથી તમને સારું લાગે છે? હા, સારું લાગે છે. બરોબર. અશક્તિ કમજોરી જેવું હા. કંઈ થાય છે? શક્તિ અંદરથી ફિલિંગ થાય, ગુડ હા, સારી ફીલ થાય સારું લાગે છે. છે? બરોબર. કોઈ સાઈડ ઇફેક્ટ થઈ છે આનાથી તમને? કોઈ બીજું તકલીફ? ના, બીજું કોઈ તકલીફ નથી થઈ. સારું જ થયું છે આ ઇન શોર્ટ. પગે આમ ઝંઝાને આવે છે થોડી મને નીચે. હજુ ચંજનાહટ આવે છે. હા. એટલા માટે હજુ કન્ટિન્યુ અમને આપણે એટલા માટે જ ના પાડતા હતા, છતાં બી આપણે એમને કન્ટિન્યુ રાખી છે. કારણ કે એલોપેથી જો આયુર્વેદિક નહીં લે તો એલોપેથીમાં જવું જ પડશે, એ મને ખબર છે. અને મારી ઈચ્છા એવી છે, કારણ કે અમે વર્ષો વિતાયા છે, અમે નાનપણથી અહીંયા રહેતા હતા. અને હું એવું નથી ઈચ્છતો કે એલોપેથીમાં જઈ અને એમનું સેહત બગડે. તો એના માટે મેં એમને ભલામણ કરી કે તમે કન્ટિન્યુ રાખો. બરાબર. તો ખૂબ ખૂબ ધન્યવાદ આંટીજી, તમે તમારો રિવ્યૂ આપવા બદલ. સુખી રહેજે મારા પાસે. થેન્ક યુ. સુખી રહેજે.